તો શું વકીલોને પણ સુરક્ષાની જરૂર પડે? દરેક જગ્યાએ જોઈએ કે ભાઈ ડોક્ટર્સ છે તો એના માટે અલગ કાયદાઓ હોય છે કે એના ઉપર હુમલાઓ થાય તો એના માટે અલગ કાયદો બનાવવામાં આવેલો છે, પણ વકીલો માટે આવા કોઈ કાયદા હાલની જે આપણી વ્યવસ્થા છે એની અંદર નથી. અને હું માનું છું ત્યાં સુધી મહિલા પ્રતિનિધિની જરૂર માત્ર એટલા માટે નથી હોતી કે એ મહિલાઓ માટે સારા નિર્ણયો લઈ શકે. કોઈ પણ સંસ્થાની અંદર મહિલાઓનું હોવું એટલા માટે જરૂરી છે કે મહિલા વકીલ છે કોઈ પણ નિર્ણય સંવેદનશીલ રીતે લઈ શકે. વકીલોનું જે પ્રોફેશન છે એ બહુ સુરક્ષિત પ્રોફેશન કહેવાય, ફાઇનાન્શિયલી પણ અને અન્ય રીતે પણ એમની પાસે ઘણા પાવર્સ હોય છે એવું જનરલી લોકોમાં પરસેપ્શન હોય છે કે ભાઈ વકીલ એટલે વકીલ હોય છે. એ સિનિયર વકીલ હોય, જુનિયર વકીલ હોય, મહિલા વકીલ હોય, અને તમામને એક સરખી જ રિસ્પેક્ટ મળવી જોઈએ. કે આ જે ઉમેદવારો ઊભા છે એમાંથી બધા વકીલો આપણે જ શું કામ વોટ આપે? આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજકોટના એક એવા મહિલા વકીલ ભૂમિકા પટેલ કે જેઓ પોતાના પ્રચંડ અને બુલંદ અવાજ માટે સમગ્ર ગુજરાતની અંદર જાણીતા છે. આજે તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મહિલા અનામતની ઉમેદવાર તરીકે ઊભા છે. તો ચાલો તેમની પાસેથી જ જાણીએ કે આ ઉમેદવારી નોંધાવવા પાછળ તેમનો શું વિચાર છે. પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર મને આપની સમક્ષ બોલાવવા માટે. હું ગ્રાઉન્ડ લેવલથી વકીલાત કરતી આવી છું અને એક મહિલા વકીલ તરીકે મને ખબર છે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર વકીલોના શું પ્રશ્ન હોય છે. મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે પ્રોપર ગાઈડન્સ નહોતું. મને ખ્યાલ નહોતો કે કોર્ટમાં જઈને જજ સાહેબ સામે મેન્શનિંગ કેવી રીતે થાય, કોર્ટનો કયો ડિપાર્ટમેન્ટ કઈ જગ્યાએ હોય, રજિસ્ટ્રી કોને કહેવાય, એવા જે નાના નાના બેઝિક જે નોલેજ હોય એ પણ મારી પાસે નહોતું. અમે જે કોલેજમાં ભણ્યા હોય એ સંપૂર્ણ થિયોરિટિકલ જ્ઞાન હોય. જ્યારે પ્રેક્ટિકલ નોલેજની વાત આવે ને પ્રેક્ટિસની વાત આવે ત્યારે તમને ઘણા બધા પ્રશ્નો નડતા હોય છે. આ સમયે જ્યારે ખાસ કરીને જે જુનિયર વકીલો છે એની પાસે યોગ્ય મેન્ટરશિપ નથી હોતી. એવી જ રીતે મહિલાઓના પ્રશ્ન હોય છે, મહિલા વકીલોના, કે મહિલા વકીલો છે એને મોટે ભાગે એવું થતું હોય કે જ્યારે એના મેટર્નિટી લીવ ઉપર જાય ત્યારે એને 7 થી 8 મહિના જે કોર્ટમાંથી આવવાનું જ છોડી દેવું પડે. એટલે એણે 4-5 વર્ષ મહેનત કરી હોય વકીલાતની અંદર, એનું એક નેટવર્ક બનાવ્યું હોય, એના અસીલો બંધાયા હોય, પછી 4-5 વર્ષ બાદ જ્યારે અચાનક એક મેટર્નિટી લીવ ઉપર જાય એટલે 7-8 મહિનાની અંદર એનું આખું નેટવર્ક તૂટી જાય અને એની વકીલાત છે એ ઝીરો થઈ જાય. એટલે મોટાભાગની મહિલા વકીલો મેટર્નિટી લીવ ઉપર ગયા બાદ વકીલાતમાં પરત નથી ફરતી. એવી જ રીતે વકીલોના બીજા પણ ઘણા પ્રશ્ન છે, જેમ કે આપણે દરેક જગ્યાએ જોઈએ કે ભાઈ ડોક્ટર્સ છે તો એના માટે અલગ કાયદાઓ હોય છે કે એના ઉપર હુમલાઓ થાય તો એના માટે અલગ કાયદો બનાવવામાં આવેલો છે, પણ વકીલો માટે આવા કોઈ કાયદા હાલની જે આપણી વ્યવસ્થા છે એની અંદર નથી. એટલે વકીલો ઉપર જે હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે, અને ખાસ કરીને જ્યારે આપણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વાત કરીએ તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર અત્યારે પ્રશ્ન એવો છે કે કોઈ જે જુનિયર વકીલોનું અને મહિલા વકીલોનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ એટલા પ્રમાણમાં નથી. અને હું માનું છું ત્યાં સુધી મહિલા પ્રતિનિધિની જરૂર માત્ર એટલા માટે નથી હોતી કે એ મહિલાઓ માટે સારા નિર્ણયો લઈ શકે. કોઈ પણ સંસ્થાની અંદર મહિલાઓનું હોવું એટલા માટે જરૂરી છે કે મહિલા વકીલ છે કોઈ પણ નિર્ણય સંવેદનશીલ રીતે લઈ શકે. જેની અંદર તમે વાત કરો તો કોઈ પુરુષ વકીલ છે એની પણ કોઈ વાત જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર આવે તો એના વિશે નિર્ણય લેવા માટે પણ ઘણી જગ્યાએ સંવેદનશીલતાની જરૂર હોય છે. અને આ તમામ માટે મહિલા પ્રતિનિધિત્વ હોવું જરૂરી છે એવો મારો અંગત વિચાર છે. એના કારણે થઈ અને મેં જે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું વિચાર્યું હતું. અને સાથે સાથે અત્યારે જે વકીલોની સુરક્ષાનો જે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે એના કારણે મને આ વિચાર આવ્યો છે કે આની અંદર કોઈ યોગ્ય પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપ જે ચૂંટણીની અંદર લડવા જઈ રહ્યા છો, પણ આપણે હમણાં જે લાસ્ટમાં છેલ્લે વાત કરી કે વકીલોની સુરક્ષા માટે, તો શું વકીલોને પણ સુરક્ષાની જરૂર પડે? કારણ કે આજે આમ પબ્લિક પોતાની સુરક્ષા માટે વકીલ પાસે જતું હોય, કોર્ટ પાસે જતું હોય. હવે આ વસ્તુ આજે નવી સાંભળવા મળી કે વકીલોની સુરક્ષા માટે, તો આ અંગે આપ શું કહેવા માંગો છો? જી બિલકુલ. વકીલોને બધાને એવું લાગતું હોય કે વકીલોનું જે પ્રોફેશન છે એ બહુ સુરક્ષિત પ્રોફેશન કહેવાય, ફાઇનાન્શિયલી પણ અને અન્ય રીતે પણ એમની પાસે ઘણા પાવર્સ હોય છે એવું જનરલી લોકોમાં પરસેપ્શન હોય છે. પરંતુ તમે એક વસ્તુ જુઓ કે વકીલો જે કેસ લડી રહ્યા છે એની સામે એવા આરોપીઓ હોય, ઘણીવાર સત્તા સામે પણ લડવાનું થતું હોય વકીલોને, તો આ સમયે એના ઉપર જે એક્સટર્નલ ફોર્સ કામ કરતા હોય, ઘણીવાર હુમલાઓ થાય વકીલો ઉપર, ઘણીવાર વકીલો છે એની ઉપર પોલીસ વિરુદ્ધના કેસ આવે તો કોઈ વકીલ જો કોઈ પોલીસ વિરુદ્ધ કેસ કરાવે તો પોલીસ એને પ્રેશર લાવવા માટે એના વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે. આવા બધા ઘણા કિસ્સાઓ બનતા હોય છે ને, એના માટે વકીલોને પણ સુરક્ષા અત્યારે જોખમમાં છે. અને એના માટે જ
આજે મેં મહિલા પ્રતિનિધિત્વ આમાં જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કરવાનું વિચાર્યું છે કે આ માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય. ઓકે, તો આપ જે વકીલ સુરક્ષાની વાત કરી રહ્યા છો, આપ ઘણા સમયથી એક એડવોકેટ તરીકે પ્રેક્ટિસિંગ કરી રહ્યા છો, તો અત્યાર સુધી આ વકીલોની સુરક્ષા બાબતે શું આપે કોઈ પગલાં લીધા? જી, અત્યાર સુધી હું પર્સનલ લેવલે જ્યાં પણ કોઈ પણ મને જગ્યાએ ખબર પડે કે આ વકીલ સાથે આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો પર્સનલ લેવલે પણ મેં કામ કર્યું છે. ઘણા એવા એડવોકેટ્સ છે કે જેના માટે મેં કોઈ પણ ફી લીધા વગર એના વતી કોર્ટમાં અપિયર થઈ છું અને અત્યારે હું જુનિયર બાર એસોસિએશન સાથે જોડાયેલી છું. એટલે એક જુનિયર બાર એસોસિએશને એક હમણાં નવું ઇનિશિયેટિવ લીધું છે. રાજકોટની અંદર એક ક્વિક રિસ્પોન્સ ટીમની અમે ગઠિત કરી છે અને આ ક્વિક રિસ્પોન્સ ટીમનું કામ એ છે કોઈ પણ વકીલને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થાય અથવા તો એના ઉપર કોઈ હુમલો થાય, એટેક થાય અથવા તો પોલીસ સાથે ઘર્ષણ થાય, કારણ કે મોટાભાગના કિસ્સાઓમાં એવું થતું હોય છે કે વકીલ એ પોતાની કાયદાકીય મર્યાદામાં રહીને જ પોલીસ સ્ટેશને વિઝિટ માટે જતા હોય છે અસીલની સાથે, અને અસીલનો પણ રાઈટ હોય છે કે પોતાના મનગમતા વકીલને બોલાવી શકે અને વિઝિટ કરી શકે. પણ આ સમયે પોલીસ દ્વારા જે એના ઉપર ફોર્સ ઘણીવાર યુઝ કરવામાં આવતો હોય છે, એટલે આવા બધા જે મુદ્દાઓ બનતા હોય છે એના કારણે અમે ક્વિક રિસ્પોન્સ ટીમ નિર્માણ કરી છે અને આ ક્વિક રિસ્પોન્સ ટીમની હું અત્યારે હાલમાં કોર્ડિનેટર છું. અને આ ટીમની અંદર અમે અમુક નંબર જાહેર કર્યા છે કે કોઈ પણ વકીલને પ્રશ્ન હોય તો એ તાત્કાલિક અમને કોલ કરી શકે અને એને કાયદાકીય કે અથવા કોઈ પણ અન્ય જે કાંઈ પણ મદદની જરૂર હોય એના માટે અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીએ. ઓકે, આપે જે આ ક્વિક રિસ્પોન્સ ટીમની વાત કરી એ તો સમજ્યા, પણ મારા ધ્યાનમાં હજી એક વાત આવી છે કે જે છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ. પણ મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આ હજી અમલમાં નથી આવ્યું. તો આ કેમ અમલમાં નથી આવ્યું અને આની પાછળ આપના શું વિચારો છે? જ્યારે પણ વકીલોની કોઈ પણ ચૂંટણીની વાત આવે, એ લોકલ બોડીની હોય, લોકલ બાર એસોસિએશનની હોય કે પછી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની હોય, દરેક વખતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો મુદ્દો આવતો જ હોય છે. અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી વકીલો ઘણા સમયથી કરી રહ્યા છે અને એમાં મુખ્ય માંગણી એવી છે કે હાલ વકીલોને સામાન્ય કોઈ પણ પોલીસ સાથે પ્રોબ્લેમ હોય, પોલીસનો અંગત પ્રોબ્લેમ હોય વકીલો સાથે, કારણ કે વકીલોને પોલીસ એકબીજા સાથે કનેક્શનમાં રહેવાના જ છે અને ઘણીવાર એવું પણ થતું હોય કે પોલીસ વિરુદ્ધના કેસ પણ વકીલો લડી રહ્યા હોય. ઘણીવાર એવું પણ થતું હોય કે કોઈ નેતાઓ વિરુદ્ધના કેસ પણ વકીલો લડી રહ્યા હોય. આવા સમયે પોલીસને માધ્યમ બનાવી અને વકીલોને હેરાનગતિ કરવામાં આવતી હોય છે, એમના ઉપર ખોટા કેસીસ ફાઇલ કરવામાં આવતા હોય છે. એટલે આ પ્રોટેક્શન એક્ટની અંદર વકીલોએ એવી માંગણી કરી છે કે જ્યારે કોઈ પણ વકીલ ઉપર એફઆઈઆર નોંધાય તો એ પહેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પરમિશન લેવામાં આવે. પછી વકીલો ઉપર આપણે ઘણીવાર જોયું છે કે જ્યારે સામેનો પક્ષ મજબૂત હોય, એના વિરુદ્ધ પક્ષવાળો, ત્યારે એના ઉપર હુમલાઓ થતા હોય છે. તો એ વિશે કોઈ ગંભીર અને જે કહી શકાય એ પ્રકારનો કાયદો નથી, કોઈ સખ્ત કાયદો નથી. એટલા માટે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટની અંદર એવું માંગણી કરવામાં આવી છે કે ભાઈ અમારે જ્યારે પણ કોઈ એડવોકેટ ઉપર એફઆઈઆર નોંધાય એ પહેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પરમિશન લેવામાં આવે અને જ્યારે એડવોકેટ વિરુદ્ધ આવા હુમલાઓ થતા હોય તો એના માટે એવો કાયદો બનાવવામાં આવે ને એની અંદરના જે સજાના પ્રોવિઝન છે એ વધારે ગંભીર બનાવવામાં આવે, જેથી કોઈ વકીલ છે એ સુરક્ષિત રીતે પોતે એની પ્રેક્ટિસ કોઈ પણ જાતના ભય વગર કરી શકે. અને ન્યાયતંત્ર માટે પણ આ વસ્તુ જરૂરી છે કે જ્યારે કોઈ વકીલ કોઈ પણ ભય વગર પ્રેક્ટિસ કરી શકે તો જ એ કોઈ વ્યક્તિને ન્યાય અપાવી શકે. પરંતુ પ્રશ્ન એવો છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની ઘણા સમયથી માંગણીઓ થઈ રહી છે અને સરકાર દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે કે અમે અમલમાં લઈ આવશું, પણ આજ દિન સુધી એડવોકેટ પ્રોટેક્શન એક્ટને અમલમાં લાવવામાં નથી આવ્યું અને એના વિકલ્પ રૂપે જ અમે આ જે ક્વિક રિસ્પોન્સ ટીમ છે એ બનાવેલી હતી. આપે જેમ જણાવ્યું કે જુનિયર સાથે આવી બધી ઘટનાઓ બની રહી છે, તો આજે ગુજરાતની અંદર ટોટલ 1 લાખથી વધારે વકીલ છે, બરાબર, જેની અંદર આમ રેશિયો જોવા જઈએ તો મહિલા વકીલનો રેશિયો 30%થી પણ ઓછો છે કે 30% હશે સીમિત. પણ તો આવા બધા કિસ્સાના લીધે જ શું મહિલા વકીલની સંખ્યા ઘટી રહી છે? કારણ કે જ્યારે આપણે લો કોલેજ જોઈએ તો એમાં ઘણી બધી લેડીઝ છે, ઘણી બધી મહિલાઓ જે છે એ વકીલાતનો અભ્યાસ કરી રહી છે, પણ જ્યારે પ્રેક્ટિસિંગની વાત આવે, વકીલાત કરવાની વાત આવે તો ત્યાં કેમ આ મહિલા વર્ગની સંખ્યા ઘટતી જાય છે? મહિલા વકીલો આમ પણ ટોટલી પણ સક્રિય ઓછી છે. જે ઓલરેડી બારમાં નોંધાયેલ છે કે બીસીજીમાં જેમણે એનરોલમેન્ટ મેળવેલું છે એવી વકીલો પણ કોર્ટમાં આવીને સક્રિય વકીલાત નથી કરી રહી. કારણ કે ઘણી જગ્યાએ મેં એવું પણ સાંભળ્યું છે કે જ્યારે કોઈ મહિલા વકીલ બની જાય, એમની પાસે લોની ડિગ્રી આવી જાય, તો જનરલી એવું પ્રિફર કરતી હોય છે કે અમે રેવન્યુ વર્ક કરીએ, અમે નોટરી વર્ક કરીએ અને કોર્ટની અંદર આવીને સક્રિય વકીલાત નથી કરી રહી. એક પાછળનું એક કારણ એવું છે કે સૌથી પહેલા તો પ્રોપર ગાઈડન્સનો અભાવ છે. એ મહિલા વકીલ અને જુનિયર વકીલ બંને માટે છે. આ બીજો પ્રશ્ન એવો ઊભો થાય છે કે એ જે મહિલા વકીલ છે એને પોતાની અને એના કુટુંબના સભ્યોને બંનેને એવું થાય છે
કે કોર્ટની અંદરનું જે પ્રિમાઇસીસ છે એના માટે સેફ નથી. એ આવા જ બધા કારણોને કારણે. કારણ કે એક તો તમારે, જો તમે એમાં ખાસ કરીને જ્યારે તમે ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા હોય તો તમારે ઘણા એવા લોકો સાથે ડીલ કરવાનું થાય. તો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થતો હોય છે કે તમે આવા લોકો સાથે કેવી રીતે ડીલ કરી શકશો. એટલે એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પ્રયત્ન કરવા જોઈએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે એવો કોઈ પ્રયત્ન કરવો જોઈએ કે મહિલાઓને કોર્ટની અંદર એક સેફ વાતાવરણ મળે. અને મેં જો તમને અગાઉ વાત કરી હતી, ઘણીવાર એવું થાય કે અન્ય પ્રોફેશનમાં તમે જુઓ તો મેટર્નિટી લીવ, એને પેઇડ મેટર્નિટી લીવ મળતી હોય કે એની દરમિયાન એને એની જે નોકરીનો જોબ કરતા હોય તો એને પગાર મળતો હોય કે એની સેલરી હોય એ ચાલુ હોય. પણ વકીલાતની અંદર એવું થાય જ્યારે મેટર્નિટી લીવ ઉપર જાય ત્યારે એને કોઈ આર્થિક સહાય નથી હોતી. પ્લસ એ જ્યારે એનું જે આખું 4-5 વર્ષમાં જે એનું આખું ઊભું કરેલું નેટવર્ક છે એ તૂટી જતું હોય છે. અને એટલા માટે જ અમારા વિચાર એવો છે કે જ્યારે જો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાઈને આવું કદાચ, તો અમે સૌથી પહેલા તો એક સપોર્ટ કમિટી બનાવશું કે જેની અંદર આ મેટર્નિટી લીવ ઉપર ગયેલી જેટલી લેડીઝ છે એમના જે કેસીસ છે એ 6-7 મહિનાના પીરિયડ સમય દરમિયાન અન્ય વકીલો હેન્ડલ કરી લે. અને જ્યારે એ રિટર્ન આવે ત્યારે એને એ જ સ્થિતિમાં એના કેસ ને બધું મળે અને એનું જે 4-5 વર્ષની કે અગાઉના વર્ષોની મહેનત છે તૂટી ન જાય. એટલા માટે ખાસ કરીને આ જે મહિલા વકીલો છે એના માટે કોર્ટની અંદર એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. મહિલા વકીલોને પ્રોત્સાહનની જરૂર છે, પ્રોપર ગાઈડન્સની જરૂર છે. આપના આટલા બધા વિચારો જણાવ્યા. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ઘણા બધા ઉમેદવારો ઊભા હશે, બરાબર? બધા પોતપોતાના વિચાર, પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હશે, બધાના અલગ અલગ વિઝન હશે. તો આપ જે જગ્યાએથી ઊભા છો, તો આપનું શું એવું કહેવું છે કે આ જે ઉમેદવારો ઊભા છે એમાંથી બધા વકીલો આપને જ શું કામ વોટ આપે? જો ઘણા સક્ષમ ઉમેદવારો છે, બધાની પોતપોતાના વિઝન છે, પણ મારું વિઝન એવું છે કે સૌપ્રથમ તમે આ જ ઘટના જોઈ, જ્યારે વકીલોને બહારના ફોર્સ સાથે ઘર્ષણ થાય ને ત્યારે પણ એને યોગ્ય વકીલોની જે સહકારની જરૂર એ નથી મળતું. અને એમાં ખાસ કરીને જ્યારે આવા પ્રશ્ન આવે કે ભાઈ વકીલ અને વકીલની અંદર કોઈ પ્રશ્ન બન્યો છે, ત્યારે પણ જુનિયર વકીલ હોય કે મહિલા વકીલ હોય તો એના તરફેથી બોલવા વાળો કોઈ સ્વતંત્ર અવાજ નથી હોતો અને આ અવાજને દબાવી દેવામાં આવે છે. એટલે હું જેટલા જુનિયર વકીલો છે, મહિલા વકીલો છે, ઇવન સિનિયર વકીલો છે, એના માટે પણ કહું છું કે જ્યારે તમારે જરૂર હશે ત્યારે અમે જરૂર આવીને ઊભા રહીશું ને દરેક વખતે દરેક જગ્યાએ જે પણ સાચા હશે, જે વકીલ હશે, મહિલા હશે, જેને ખરેખર જરૂરિયાત છે એની સાથે આવીને ઊભા રહીશું અને અમારો અવાજ કોઈ દબાવી નહીં શકે. પછી એ કોઈ પણ રાજકીય પરિબળ હોય, કોઈ પણ અંગત પરિબળ હોય, એ કોઈના પણ દ્વારા અમે ભેદભાવ કર્યા વગર આ જે ચૂંટણી છે અથવા તો BCG છે એની અંદર હું પ્રતિનિધિત્વ કરીશ. અને સાથે સાથે એક વચન આપવા અને એ પ્રમાણે વર્તન કરવું એ બંનેમાં ફેર હોય છે. એટલે મારો વિઝન એ જ છે કે હું જે વચન એવા જ વચન કરીશ કે જે હું નિભાવી શકું. હું એવા કોઈ વચન તમને નહીં આપું કે હું ખાલી ચૂંટણી લક્ષી વચન મારા હોય. વાહ, ખૂબ સરસ. આપે જે આખી જર્ની જણાવી, એક જુનિયર વકીલ તરીકે આપનો ઘણો બધો અનુભવ છે. આજે વકીલની અંદર પણ કેવા પ્રશ્નો છે, વકીલ સાથેના કેવા રિલેશન્સ છે, તો આ બધા આપે મુદ્દા જણાવ્યા. આપ એક બાર કાઉન્સિલની ચૂંટણીની અંદર આપ ઉભા રહેવા જઈ રહ્યા છો, તો કદાચ કાલે સવારે આપ વિજયી બન્યા, તો આ બધા મુદ્દાઓ વચ્ચે, આ બધા સળગતા પ્રશ્નો વચ્ચે આપ શું બદલાવ લાવશો? સૌથી પહેલા તો હું શરૂઆત કરીશ કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર હું એટલી પ્રાથમિક સુવિધા પૂરી પાડીશ કે ફોન ઉપાડવામાં આવે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ જુનિયર વકીલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ફોન કરે કંઈ પણ નાના પ્રશ્ન મળે ત્યારે ફોન નથી ઉપાડવામાં આવતા. અને શરૂઆત હું ત્યાંથી કરીશ. પછી બીજું એક જે મહત્વની વાત છે કે અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જેટલી ચૂંટણીઓ છે એ ઘણીવાર એવું બને છે કે બીજી જગ્યાએ સેટઅપ કરવી પડતી હોય છે. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસ જ અમે એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ કરશું, એટલી સુવિધાવાળી બનાવશું, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે કોઈ પણ મિટિંગ્સ છે એ આપણે આઉટ ઓફ સ્ટેટ ન રાખવી પડે. કારણ કે જે નિર્ણયો ગુજરાતના વકીલો માટે લેવાના હોય છે એ ગુજરાતની અંદર જ, ગુજરાતની ધરતી ઉપર જ લેવાવા જોઈએ એવું મારું માનવું છે. ત્યારબાદ અમે તમને વાત કરી કે મેટર્નિટી લીવ ઉપર જતી જે મહિલાઓ છે એના માટે અમે એક સપોર્ટ કમિટી બનાવશું કે જે એની લીવ દરમિયાન આ મહિલા વકીલના કેસ સંભાળે, આ સમય દરમિયાન એને આર્થિક સહાય મળે. પછી જ્યારે આપણે કોર્ટ રૂમની વાત કરીએ ત્યારે હમણાં આપણે જોયું કે સુપ્રીમ કોર્ટનો એક મહત્વનો ચુકાદો આવ્યો કે જે સ્કૂલની અંદર જે સ્કૂલ ફ્રી સેનેટરી પેડ્સ પ્રોવાઈડ ન કરી શકતી હોય એની માન્યતા રદ કરી દેવી જોઈએ, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી આવી. તો આ વસ્તુ કોર્ટમાં પણ લાગુ પડે છે કે એની અંદર સેનેટરી પેડ માટે મશીન્સ લગાવવામાં આવ્યા છે
પણ મહિલા વકીલ માટે આવી કોઈ વ્યવસ્થા નથી હોતી. તો આ પ્રાથમિક વ્યવસ્થાઓ છે, આ પ્રાથમિક સુવિધા છે જે દરેકને, હું તો કહું છું વકીલને નહીં, દરેક વ્યક્તિને મળવી જોઈએ. એવી પ્રાથમિક સુવિધાઓ પણ મહિલા વકીલ પાસે નથી. આવી પ્રાથમિક સુવિધાઓ મળે. પછી જે જુનિયર વકીલ છે જેમની પાસે પ્રેક્ટિકલ નોલેજ નથી, અંદર જજ પાસે જઈને કેમ મેન્શનિંગ કરવું, દાવાઓ કેમ ચલાવવા, એનું જે પ્રાથમિક નોલેજ છે એના માટે અમે એમના માટે તાલીમ ગોઠવશું. એમને પ્રેક્ટિકલ નોલેજ આપવા માટે મૂટકોટ જેવી પ્રેક્ટિસ ગોઠવશું. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન આવે છે કે બધા વકીલો, અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ આવ્યો છે કે વકીલોમાં એકતા નથી. ક્યાંક ધર્મના નામે, ક્યાંક જાતિના નામે, લિંગના નામે, કે પછી રાજકીય પાર્ટીની ઓળખના નામે વકીલોની અંદર એકતા નથી. એટલે સૌપ્રથમ અમે એવા પ્રયત્ન કરશું કે તમામ વકીલો એક થાય અને સમજે કે આપણે વકીલ જ છીએ અને દરેક વકીલના હિત માટે કામ કરવાનું છે. અત્યારે દરેક જે જિલ્લા છે એની અંદર પોતપોતાના બાર હોય છે. જિલ્લા તાલુકાની અંદર જે મેઇન બાર કહેવાય છે. આ સિવાય જે મોટા જિલ્લા છે એની અંદર અલગ અલગ પ્રોફેશનના આધારે, જે અલગ અલગ એમના એક્સપર્ટાઇઝની આધારે અલગ અલગ બાર હોય છે. જેમ કે રેવન્યુ બાર છે, નોટરી બાર છે, MSCP બાર છે. એટલે આ બધા જે બાર છે એને પોતાની અલગ માન્યતા નથી હોતી. એના બધાના પોતાના પ્રશ્ન અલગ અલગ છે, પરંતુ એનો કોઈ જેને કહેવાય કે અલગ અવાજ નથી. એટલા માટે સૌપ્રથમ તો જો હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં આવું તો આ લોકોને માન્યતા મળે એવા પ્રયત્ન કરીશ. ત્યારબાદ અત્યારે જે દાવાઓ ચલાવવાની, કેસ ચલાવવાની, નોટિસ આપવાની, પોલીસ સ્ટેશન વિઝિટની, એની કોઈ મિનિમમ ફી ધોરણ નક્કી નથી કરવામાં આવ્યું. એટલે સૌપ્રથમ વકીલોની અંદર જે આર્થિક અસમાનતા છે એને દૂર કરવા માટે આવા મિનિમમ ફી ધોરણો નક્કી કરવામાં આવશે. અને ખાસ કરીને જે આ BCG છે એનું અત્યારે ઇમેજ એવી બની ગઈ છે કે એ ખાલી વકીલોને એનરોલમેન્ટ આપે છે અને પ્રમાણપત્ર આપે છે, પરંતુ મારે એની ઇમેજ એવી બનાવવી છે કે એ ખરેખર માત્ર પ્રમાણપત્ર આપતી સંસ્થા નહીં, પણ ખરેખર વકીલોની ઢાલ છે. આપે ખૂબ આપની જે જર્ની છે એ જણાવી, જેની અંદર આપ એક જુનિયર વકીલ તરીકે સરાહનીય કાર્ય કરી રહ્યા છો. આપ એક QRT રિસ્પોન્સ ટીમની જે રચના કરી, જેની અંદર આપ એક અવાજ બની રહ્યા છો, મહિલા વકીલોનો અવાજ બની રહ્યા છો, વકીલોના પ્રશ્ન આપ જે છે એને સાંભળી રહ્યા છો. તે જાણીને આજે ઘણા બધા વકીલો આપની સાથે જોડાયેલા તો હશે જ, પણ આજે આપ એક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની અંદર આપ જે ચૂંટણી લડી રહ્યા છો એની અંદર સમગ્ર ગુજરાતનો અવાજ બનવા જઈ રહ્યા છો. એ માટે આપને ખૂબ ખૂબ આભાર. અને આપ આ ચૂંટણીની અંદર વિજયી બનો અને વિજયી બનીને જે તમામ જુનિયર વકીલોના પ્રશ્નોનો અવાજ બની બધાની આવી જ રીતે વકીલોના પ્રશ્નોને તમે વાચા આપી શકો એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપનો ખૂબ ખૂબ આભાર.